યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર વધારાનો 25% ટેરિફ લાદવાની જાહેરાત બાદ આજે સ્થાનિક શેર બજારમાં મોટા ઘટાડા સાથે કારોબાર શરૂ થયો છે। આ જાહેરાતની સીધી અસર ભારતીય અર્થતંત્ર અને બજાર પર જોવા મળી રહી છે। અઠવાડિયાના ચોથા દિવસે બીએસઈ સેન્સેક્સ 281.01 પોઈન્ટના ઘટાડા સાથે 80,262.98 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 110.00 પોઈન્ટના ઘટાડા સાથે 24,464.20 પોઈન્ટ પર ખુલ્યો। ટ્રેડિંગ દરમિયાન પણ બજારમાં નબળાઈ જોવા મળી હતી, જ્યાં સેન્સેક્સ 268.60 પોઈન્ટના ઘટાડા સાથે 80,275.39 પર અને નિફ્ટી 60.50 પોઈન્ટના ઘટાડા સાથે 24,521.10 પર ટ્રેડ કરી રહ્યો હતો। આ ઘટાડાનું મુખ્ય કારણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવાનો આદેશ છે, જે રશિયા પાસેથી તેલ ખરીદવાના જવાબમાં લેવામાં આવ્યો છે। આ નવા આદેશ બાદ ભારત પર લાગુ કુલ ટેરિફ 50% થઈ ગયો છે। જો કે આ વેપાર તણાવની વચ્ચે સોનાના ભાવમાં વધારો થયો છે। સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે। સ્પોટ ગોલ્ડ 0.4% વધીને $3,380.76 પ્રતિ ઓન્સ થયું, જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.3% વધીને $3,443.30 થયો છે।